જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. 2 દિવસની સારામાં સારી તેજી આપણા માર્કેટમાં જોવા મળી રહી છે. ટ્રમ્પનું એક સ્ટેટમેન્ટ કે 5 દિવસ સુધી એ ઈરાન ઉપર કોઈપણ પ્રકારનો હુમલો કરશે નહીં. સાથે આ એક્સ પર કે ટ્વિટર ઉપર આપણને એની પોસ્ટ જોવા મળી કે 2 દિવસની અંદર આપણા માર્કેટમાં એક આશાથી કે હવે આગળ પણ હુમલા ન થાય એ આશાએ સારી એવી તેજી આપણા માર્કેટમાં જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલના ભાવની અંદર પણ સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. કહેવાનો અર્થ એ છે કે આ પલટીમાં ટ્રમ્પ છે, પણ સ્ટેટમેન્ટને આધીન રહીને માર્કેટના રિસ્કની સાથે રહીને એક આરામથી એક માર્ચ મહિનાને પણ ધ્યાનમાં લઈ કે જે માર્ચ મહિનાનું લાસ્ટ વીક છે કે જે વર્ષની અંદર એમ કહીએ કે બોટમ આઉટ થતું હોય એવું આ મહિનો છે, માર્ચ મહિનો. આ બધી વાતને ધ્યાનમાં લઈ જો રોકાણકારની દ્રષ્ટિએ જો તમે રોકાણ કરેલું હશે તો સારું એવું રિવોર્ડ મળતું જ હશે અને હજુ અહીંથી પણ રિવોર્ડ મળી શકે એવું દેખાઈ રહ્યું છે. આ સાથે જો આવનારા સમયની અંદર માર્કેટ હજુ અહીંથી નવા લેવલ સુધી જતું હોય અને એમાં જો સારી એવી કંપનીઓ તમને એના ટોપથી સારી એવી ડાઉન મળતી હોય કે જે કંપનીઓ ઘણી નાની છે કે જે 10,000 કરોડ કરતાં પણ નાના માર્કેટ કેપ ધરાવતી સ્મોલ કેપ કંપનીઓ છે, પણ જે ક્ષેત્રથી બિલોંગ કરે છે, ગવર્મેન્ટથી બિલોંગ કરે છે કે જે ક્ષેત્રની અંદર કામ કરી રહી છે. આ સિવાય આ કંપનીઓની પાસે સારું એવું રિઝર્વ છે. બીજું કે FII DII પ્રમોટરનું એના માલિકોનું સારું એવું હોલ્ડિંગ છે કે જે કંપનીઓ વિશે આ વિડીયોની અંદર વાત કરવી છે. મારા તરફથી કોઈ પણ શેરને ખરીદી કે વેચાણ કરવાની ભલામણ સમજશો નહીં. વિડીયોની શરૂઆતમાં જે ડિસ્ક્લેમર આપેલું છે એ ખાસ ધ્યાનથી વાંચજો. આ એક સ્ટડી પર્પઝ માટે આપણે કંપનીઓ ઉપર વાત કરી રહ્યા છીએ. એમાંની પહેલી કંપની છે મિત્રો કે જે કંપનીનું નામ છે રેટેલ, કે જે રેલવેની તેજી આપણને મોસ્ટલી માર્ચ મહિના કે ફેબ્રુઆરીના સમયગાળામાં જોવા મળતી હોય, પણ જ્યારે બજેટ હોય છે ત્યારે આ કંપનીઓની ડિસેમ્બર જાન્યુઆરીમાં આપણને રેલી જોવા મળતી હોય. પણ આ કંપની વિશે રેટેલ ઉપર એટલા માટે વાત કરવી છે કારણ કે આ કંપની પોતે ડેટા સેન્ટર ઉપર સારું એવું કામ કરી રહી છે. જે રેટેલ કંપની છે કે જેની અંદર જે કંપનીએ નોઈડાની અંદર 10 મેગાવોટનું ડેટા સેન્ટર સ્થાપેલું છે. આ સિવાય ગુડગાંવ અને સિકંદરાબાદમાં પણ એનું ડેટા સેન્ટર ઉપર કામ થઈ રહ્યું છે. બીજું કે ટાટા કોમ્યુનિકેશન સાથે કે જે AI ક્ષેત્ર ઉપર કામ કરતી કંપની છે એની સાથે પણ આ જોઈન્ટ વેન્ચર છે. ઇથોપિયા જે આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ પર આ કંપની કામ કરી રહી છે. કે રેટેલ કંપની જે પોતે માર્કેટ કેપ 10,000 કરોડ કરતાં નાનું, એટલે કે હાલમાં 8,600 કરોડનું માર્કેટ કેપ છે. નાની કંપની છે પણ એક ટ્રસ્ટ એટલા માટે બેસી શકે કારણ કે ફૂલી ગવર્મેન્ટની આ કંપની છે. ગવર્મેન્ટનું આમાં સ્ટેક છે. બીજું કે આ કંપનીના પી અને વેલ્યુશનની દ્રષ્ટિએ 26.60નો પી જોવા મળી રહ્યો છે. ડિવિડન્ડ સારું એવું 1% ડિવિડન્ડ પણ આપી રહી છે. કે આ કંપની ટોપથી જોશો તો સારી એવી 50-55% જેટલી એના ટોપ હાઈથી ડાઉન છે. હાલમાં 250ની આસપાસ આ શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. 600 રૂપિયા સુધી આ શેરનો ભાવ ગયેલો હતો અને ત્યાંથી ઘણી એવી ડાઉન જોવા મળી રહી છે. રિઝર્વ કંપનીની પાસે ઘણું એવું દર વર્ષે વધી રહ્યું છે. હાલમાં કંપનીની પાસે 1792 કરોડનું રિઝર્વ છે. બીજું સારી વસ્તુ એ લાગી રહી છે કારણ કે ડેટા સેન્ટર ઉપર જો તમે એક બિલીવ કરતા હોય કે આવનારા સમયની અંદર ગવર્મેન્ટ જેટલી કંપનીઓ છે એને પણ સ્ટોર કરવા માટે ડેટા સેન્ટરની જરૂર પડશે. તો આ કંપની ફૂલી જે ગવર્મેન્ટ કસ્ટમર ધરાવે છે કારણ કે ગવર્મેન્ટની કંપની છે, પહેલો ટ્રસ્ટ એની જ કંપનીઓને એમ પહેલાં મળે. તો એમાંની રેટેલ ઉપર ખાસી એવી નજર કે એના કસ્ટમર છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, સ્ટેટ ગવર્મેન્ટના છે. આ સિવાય PSU કોલ સેગમેન્ટ છે, કોલ સેગમેન્ટના બધા કસ્ટમર છે, બેન્કિંગ લાઇનના છે, આ બધા જ કસ્ટમર એના છે. અને આવનારા સમયની અંદર કે જે પ્રાઇવેટ ક્ષેત્રના કંપનીઓની પણ આ કંપનીને ડેટા સેન્ટર ઉપર પણ ઓર્ડર મળી શકે. પ્રમોટરોના હોલ્ડિંગ વિશે જોઈએ મિત્રો તો 72.84નું પ્રમોટરોનું ફૂલી પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાનું સ્ટેક આની અંદર છે. બીજું DIIની અંદર 3.68 FII છે 3.68 છે મિત્રો. DII છે 0.84 અને આપણી જે પબ્લિક છે 22.66નું જોવા મળ્યું છે. ટોપથી ઘણી એવી ડાઉન છે એટલા માટે ધ્યાનમાં દોરી શકાય. બીજી વસ્તુ કે ડેટા સેન્ટરની સ્ટોરી ઉપર પણ આ કંપનીને ધ્યાનમાં રાખી શકાય. હાલમાં ઘણું કંપનીની પાસે રિઝર્વ છે.
600 રૂપિયા સુધીના ભાવને ધ્યાનમાં લઈને પણ આ કંપનીને ધ્યાનમાં રાખીએ કે ડાઉનસાઇડ અત્યારે લિમિટ છે અહીંથી, કારણ કે 55% ટોપથી ઘણો ડાઉન છે. હવે અહીંથી લિમિટેડમાં આપણે જોઈએ તો 10થી 15% કરેક્શન કદાચિત આપણને જોવા મળે કોઈ પણ કારણોસર. જો આ યુદ્ધની પરિસ્થિતિ અલગ થાય, હજુ અહીંથી વધે તો વાત અલગ છે, પણ અત્યારની પરિસ્થિતિ એમ જોઈએ તો કરેક્શન કે એક રેન્જમાં રહેતો અને ધીરે ધીરે ખરીદી કરી શકાય અને ધ્યાનમાં રાખવો હોય તો આ શેરને આપણે ધ્યાનમાં રાખી શકીએ કે રેટેલ જે કંપની. આ સિવાય બીજી એવી નાની કંપની કે જે ઓટો એન્સેલરી ક્ષેત્રના પાર્ટ્સ બનાવતી કંપની છે કે જેમ જમના ઓટો, કે જે કંપની કોમર્શિયલ વ્હીકલ જે છે એના પાર્ટ્સ બનાવતી આ કંપની છે, કે જેની અંદર બસ એર સસ્પેન્શન, નામ ફરીવાર બોલું છું મિત્રો, ઘણી વખત આપણા વ્યુઅર્સને નામનો ઇસ્યુ આવતો હોય છે, તો નામ જમના ઓટો ઉપર આ કંપની ઉપર વાત કરું છું, કે જે ઓટો પાર્ટ્સ બનાવતી કંપની છે, કે બસના એર સસ્પેન્શન છે, આ સિવાય ટ્રેલર એર સસ્પેન્શન છે, આ સિવાય સ્લીપર લિફ્ટ એક્સલ છે. આ અલગ અલગ તમને ચિત્રમાં જોવા મળતી છે. આ અલગ અલગ પ્રકારના આ કંપની પાર્ટ્સ બનાવે છે. બીજું કે ઓટો એન્સેલરી ક્ષેત્રે કામ કરતી છે, કે જે આવનારા કોમર્શિયલ વ્હીકલની અંદર સારું એવું વર્ચસ્વ કે એના પાર્ટ્સ વેચાણની અંદર ધરાવે છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ જોશો તો 4,860 કરોડનું માર્કેટ કેપ છે. વેલ્યુએશનમાં ઘણો એવી સસ્તી કહી શકીએ કે એવરેજ સારા એવા ભાવની અંદર મળતું હોય તો 24ના પી ઉપર આ કામ કરી રહી છે. કંપનીની પાસે રિઝર્વ સારું એવું છે કે જે 996 કરોડનું, દર વર્ષે આ કંપનીનું રિઝર્વ સારું એવું વધતું જાય છે. સારી વસ્તુ એ છે કે આ કંપની ઘણી નાની છે પણ છતાં એની સામે રિઝર્વ કંપનીની પાસે સારું છે. એક સારી એવી વસ્તુ કહી શકીએ, પોઝિટિવ પોઈન્ટ આ કંપનીના ગણાવી શકે. આ સિવાય બીજી વસ્તુ કે આ કંપનીના પ્રમોટરોનું હોલ્ડિંગ કેટલું છે, FIDIનું હોલ્ડિંગ કેટલું છે એ ચેક કરી તો પ્રમોટરોનું હોલ્ડિંગ 49.93 જોવા મળી રહ્યું છે. સારામાં સારું પ્રમોટરને હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. FII આવી નાની કંપની છે પણ એની અંદર પોતાનો સ્ટેક સારો એવો વધારેલો છે. તમે ખાસ એવા ચેક કરજો. હાલમાં FII 5.20ના જોવા મળી રહ્યા છે પર્સન્ટેજમાં, જે DII છે એ 8.07ના જોવા મળી રહ્યા છે. આપણી જેવી પબ્લિક છે એ પણ સારો સ્ટેક 36.80 ધરાવે છે. એની અંદર પણ ડીપની અંદર નથી ચેક દર્શાવ્યું પણ એની અંદર પણ ઇન્સ્ટિટ્યુટરોનો પણ ભાગ છે. આ સિવાય એના કસ્ટમર ક્યાં છે, જેટલી મોટી કંપનીઓ કોમર્શિયલ વ્હીકલ બનાવતી કંપનીઓ છે, અશોક લેલન છે, ટાટા છે, મહિન્દ્રા છે, ભારત બેન્ઝ છે, ફોર્સ, વોલ્વો, સ્કેનિયા, આ બધી જ કંપનીઓ આ કંપનીના કસ્ટમર છે. બંને કંપનીઓ જે વાત કરી એ રેટેલ અને જમના ઓટો, આ બંને કંપનીઓ 10,000 કરોડ કરતાં નાની કંપની છે. સારું એવું રિવોર્ડ પણ મળી શકે, કારણ કે આવનારા સમયની અંદર જો માર્કેટ 1.5-2 વર્ષથી આપણને રિવોર્ડ ન મળ્યું હોય, સ્મોલ કેપ સ્ટોક્સ તમે જોશો તો લાસ્ટ 2 વર્ષથી રિટર્ન નથી આપેલું, પણ આવનારા સમયની અંદર જે કંપનીઓ પાસે રિઝર્વ સારું છે, કંપનીના રિઝલ્ટ સારા આવતા હોય છે, આ કંપનીની અંદર તમને રિવર્ટ થતું જોવા મળે. તો રેટેલ એક રીઝન છે, એક કારણ છે, એક લોજિક છે કહ્યું તો કે આ ડેટા સેન્ટર ઉપર નવો બિઝનેસ આ ગ્રો કરી શકે. ઓલરેડી આ નેટવર્ક સર્વિસ પ્રોવાઈડર 6,000 સ્ટેશન ઉપર તો પોતાની સર્વિસ પૂરી પાડે છે, કે VPN સર્વિસ છે આ સર્વિસ પૂરી પાડે છે, કે આ રેટેલ કંપનીને પણ ધ્યાનમાં રાખી શકાય. બીજી કંપની ઉપર વાત કરીએ આપણે જમના ઓટો ઉપર, કે જે ઓટો એન્સેલરી પાર્ટ્સ કોમર્શિયલ વ્હીકલ, કે જે હેવી કોમર્શિયલ વ્હીકલ છે એના પાર્ટ્સ બનાવે છે. આ બંને કંપનીઓને વોચલિસ્ટમાં રાખી જો મિત્રો. મારા તરફથી કોઈ પણ કંપનીને ખરીદવા કે વેચાણ કરવાની ભલામણ છે નહીં. વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો, ખૂબ ખૂબ આભાર. વિડીયોના ઘણા અંત સુધી તમે સાંભળો છો, ચેનલ સબસ્ક્રાઈબ કરતા નથી. તમારા દ્રષ્ટિએ વિડીયો કેવો બન્યો છે એની લાઇક કે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.